પ્રસ્તુત છે 28 માર્ચ 2026નું કરંટ અફેર્સ જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. સૌથી પહેલા ગ્લોબલ ફૂડ સિક્યોરિટી, પછી ભારતના 2035ના ક્લાઇમેટ ગોલ્સ, ઓપરેશન ઉર્જા સુરક્ષા, 52મી G7 સમિટ, કામ બ્રેન ડેટાબેઝ અને છેલ્લે દિલ્હીની દુર્ગા યોજના. બહુ જ રસપ્રદ ટોપિક્સ છે. ચાલો શરૂ કરીએ. ઠીક છે, તો આપણો પહેલો ટોપિક છે ગ્લોબલ ફૂડ સિક્યોરિટી, એટલે કે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા. જુઓ, આ એક એવો વિષય છે જે દુનિયાના દરેક દેશને અસર કરે છે અને હાલમાં જ એક નવો ઇન્ડેક્સ આવ્યો છે જેના પરથી ખબર પડે છે કે કોણ આ મામલે આગળ છે અને કોણ પાછળ. તો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે IIED એ જે ફૂડ સિક્યોરિટી ઇન્ડેક્સ બહાર પાડ્યો છે એમાં પહેલા નંબરે કયો દેશ છે? ઓપ્શન્સ છે ભારત, આઇસલેન્ડ, અફઘાનિસ્તાન કે પછી USA. શું લાગે છે? અને સાચો જવાબ છે આઇસલેન્ડ. 9.26ના સ્કોર સાથે એ ટોપ પર છે. હવે આ ઇન્ડેક્સમાં કેટલીક રસપ્રદ વાતો સામે આવી છે, જેમ કે આઇસલેન્ડમાં જે ઠંડુ વાતાવરણ છે ને એ અનાજને લાંબો સમય સાચવવામાં કુદરતી રીતે જ મદદ કરે છે. તો બીજી બાજુ સૌથી ખરાબ હાલત અફઘાનિસ્તાનની છે. અને નવાઈની વાત તો એ છે કે USA જેવી સુપર પાવરનો સ્કોર પણ ઘટ્યો છે. હવે જુઓ, ફૂડ સિક્યોરિટીની વાત હોય કે પછી કંઈ પણ, ક્લાઇમેટ ચેન્જની અસર તો બધે જ થવાની. અને આ જ સંદર્ભમાં ભારત પોતાના નવા ક્લાઇમેટ ગોલ્સ લઈને આવ્યું છે. તો ચાલો હવે એના પર નજર કરીએ કે ભારતે 2035 સુધીમાં શું શું કરવાનું નક્કી કર્યું છે. આગળનો સવાલ ભારતના નવા ક્લાઇમેટ ટાર્ગેટ્સ વિશે છે, જે NDC એટલે કે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન તરીકે ઓળખાય છે. તો સવાલ એ છે કે 2031થી 2035 માટે આમાંથી કયા ટાર્ગેટ્સ નક્કી કરવામાં આવ્યા છે? પહેલું, ઉત્સર્જનની તીવ્રતા 47% ઘટાડવી, બીજું 60% વીજળી નોન ફોસિલ ફ્યુલમાંથી મેળવવી, કે ત્રીજું લગભગ 3.5થી 4 અબજ ટનનો કાર્બન સિંક બનાવવો. અને જવાબ છે આપેલ તમામ. જી હા, ભારતે આ ત્રણેય લક્ષ્યો નક્કી કર્યા છે. એટલે કે એમિશન પણ ઘટાડવાનું છે, ક્લીન એનર્જીનો ઉપયોગ પણ વધારવાનો છે અને સાથે જ એક મોટો કાર્બન સિંક પણ બનાવવાનો છે. હવે કાર્બન સિંક એટલે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો એટલા બધા વૃક્ષો વાવવાના કે જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે. અને આ બધું કરવાનું છે 2070 સુધીમાં નેટ ઝીરો બનવાના મોટા લક્ષ્ય માટે. હવે આપણે એનર્જીના ટાર્ગેટ્સની વાત તો કરી, પણ એ એનર્જી દેશ સુધી પહોંચે એ પણ એટલું જ જરૂરી છે, ખરું ને? અને આ જ વાત આપણને આપણા આગલા ટોપિક પર લઈ જાય છે, ઓપરેશન ઉર્જા સુરક્ષા. જેમ કે આપણે જાણીએ છીએ, પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે. તો આવા સમયે હોર્મુઝની સામુદ્રધુનીમાં ઇન્ડિયન નેવીએ કયું ખાસ ઓપરેશન લોન્ચ કર્યું છે? ઓપ્શન્સ છે ઓપરેશન સંકટમોચન, ઓપરેશન સિંધુ, ઓપરેશન ઉર્જા સુરક્ષા કે પછી ઓપરેશન સમુદ્ર સેતુ. અને સાચો જવાબ છે ઓપરેશન ઉર્જા સુરક્ષા. નામ પરથી જ ખ્યાલ આવી જાય, ખરું ને? ઉર્જાની સુરક્ષા. ઈરાન ઇઝરાયલના તણાવને કારણે આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ બની ગયો છે. એટલે જ ભારત પોતાના ક્રૂડ ઓઇલ, LPG અને LNGના જહાજો જે આ રસ્તેથી પસાર થાય છે એમની સુરક્ષા માટે આ ઓપરેશન ચલાવી રહ્યું છે. આ ઓપરેશન કેટલું મહત્વનું છે સમજવા માટે ફક્ત આ એક આંકડો જ કાફી છે. 20%, આખી દુનિયાનો 20% પેટ્રોલિયમ સપ્લાય આ એક નાનકડી સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. જરા વિચારો, જો અહીં કંઈ ગડબડ થાય તો આખી દુનિયાના તેલના ભાવ અને સપ્લાય પર સીધી અસર પડે. ચાલો હવે જીઓપોલિટિક્સ અને એનર્જી સિક્યોરિટીથી આગળ વધીને ગ્લોબલ ડિપ્લોમેસીની વાત કરીએ. અને એમાં સૌથી મોટું નામ છે G7 સમિટનું. તો સવાલ એ છે કે વર્ષ 2026માં 52મી G7 સમિટ ક્યાં યોજાશે? અને ખાસ વાત એ છે કે ભારતના પ્રધાનમંત્રીને ત્યાં ખાસ આમંત્રણ પણ મળ્યું છે. તો ઓપ્શન્સ છે જર્મની, ફ્રાન્સ, જાપાન કે પછી કેનેડા. અને સાચો જવાબ છે ફ્રાન્સ. જૂન 2026માં ફ્રાન્સના ખૂબ જ સુંદર શહેર એવિયાન-લે-બેન્ઝમાં આ સમિટ યોજાશે. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ભારત G7 ગ્રુપનો મેમ્બર નથી, પણ આપણને સ્પેશિયલ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવે છે, જે ભારતની વધતી વૈશ્વિક શાખ દર્શાવે છે. અને હા, આના પહેલાંની 51મી સમિટ કેનેડામાં થઈ હતી. હવે આ G7 દેશોના નામ યાદ રાખવામાં ઘણીવાર કન્ફ્યુઝન થાય છે. તો એના માટે એક મસ્ત ટ્રીક છે. બસ આટલું યાદ રાખો. GF જ્યુસ, G એટલે જર્મની,
એફ એટલે ફ્રાન્સ, જે જાપાન, યુએસએ, આઈ ઇટલી, સી કેનેડા અને ઈ ઇંગ્લેન્ડ. છે ને સિમ્પલ? ચાલો હવે એક બિલકુલ અલગ અને ખૂબ જ મહત્વના વિષય પર જઈએ. ભારતમાં મેન્ટલ હેલ્થ રિસર્ચના ક્ષેત્રમાં એક ખૂબ મોટું પગલું લેવામાં આવ્યું છે. સવાલ સીધો છે. મેન્ટલ હેલ્થ પર રિસર્ચ માટે ભારતનો પહેલો ડિજિટલ ડેટાબેઝ, જેનું નામ છે કામ બ્રેન, એ કયા શહેરમાં લોન્ચ કરવામાં આવ્યો? નવી દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ કે પુણે? અને આ મહત્વપૂર્ણ પહેલ શરૂ થઈ છે ભારતની સિલિકોન વેલી એટલે કે બેંગલુરુમાં. રોહિણી નિલેકણી સેન્ટરે આ કામ બ્રેન ડેટાબેઝ બનાવ્યો છે. અને સૌથી સારી વાત એ છે કે આ ઓપન સોર્સ છે. મતલબ કે દેશનો કોઈપણ રિસર્ચર કે ડોક્ટર આ ડેટાનો ઉપયોગ કરી શકશે. આનાથી ડિમેન્શિયા જેવી મગજની બીમારીઓને સમજવામાં અને તેની નવી સારવાર શોધવામાં ખૂબ મોટી મદદ મળશે. મગજની વાત નીકળી છે તો એક મજેદાર ફેક્ટ કહું. આપણું જાગતું મગજ લગભગ 10 થી 23 વોટ જેટલી વીજળી પેદા કરે છે. આટલી વીજળીથી તો એક નાનો LED બલ્બ આરામથી ચાલુ થઈ જાય. છે ને કમાલની વાત? અને હવે આજના છેલ્લા પણ ખૂબ જ મહત્વના ટોપિક તરફ આગળ વધીએ. આ વાત છે સશક્તિકરણની અને સાથે સાથે પર્યાવરણની પણ. આજનો છેલ્લો સવાલ: કઈ રાજ્ય સરકારે હમણાં જ દુર્ગા યોજના શરૂ કરી છે? આ યોજના ખાસ કરીને મહિલા અને ટ્રાન્સજેન્ડર ઓટો ડ્રાઈવરો માટે છે. ઓપ્શન્સ છે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી કે પંજાબ. અને આ યોજના લોન્ચ કરી છે દિલ્હી સરકારે. આ દુર્ગા યોજના ખરેખર એક કાંકરે બે પક્ષી મારવા જેવી વાત છે. એક તરફ મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાયને ઓટોની પરમિટ આપીને આર્થિક રીતે પગભર કરવામાં આવી રહ્યા છે, અને બીજી તરફ ઓટો હોવાથી દિલ્હીના પ્રદૂષણને ઘટાડવામાં પણ મદદ મળશે. એટલે કે સશક્તિકરણ પણ અને ગ્રીન મોબિલિટી પણ.